ગીરના ઘન જંગલો વચ્ચે જ્યાં નેટવર્ક પણ ક્યારેક ક્યારેક સાથ ના આપે, જ્યાં પહોંચવા માટે લાંબી મુસાફરી અને કઠિન માર્ગો પર પાર કરવા પડે, ત્યાં લોકશાહીનું એક એવું અનોખું દ્રશ્ય દર ચૂંટણીમાં જોવા મળે છે, જે આખા દેશ માટે પ્રેરણારૂપ બની શકે છે. કારણ કે અહીં ન તો મોટી ભીડ છે, ન તો મતદારોની લાઈનો, છતાં પણ અહીં 100% મતદાન થાય છે. કારણ કે અહીં માત્ર એક જ મતદાર છે અને આ એક મત માટે આખું તંત્ર કાર્યરત છે. આ છે ગીરના બાણેજ આશ્રમનું અનોખું મતદાન મથક. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર જંગલના મધ્ય વિસ્તારમાં આવેલા બાણેજ આશ્રમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ફરી એકવાર અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અહીં પ્રસિદ્ધ બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાન બૂથ ઊભું કરવામાં આવ્યું. ગીર ગઢડાના જામાવાડ ગામથી આશરે 20 કિલોમીટર અંદર આવેલા આ સ્થળે પહોંચવું સરળ નથી, છતાં લોકશાહીની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દર ચૂંટણીમાં અહીં ખાસ વ્યવસ્થા કરે છે. બાણેજ મહાદેવનું મંદિર લગભગ 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને 2002થી અહીં માત્ર એક જ મતદાર માટે બૂથ ઊભું કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજ દિન સુધી યથાવત છે. આ વખતે પણ મહંત હરિદાસ બાપુએ પોતાના અધિકારનો ઉપયોગ કરી આ એકમાત્ર મતદારના કારણે અહીં 100% મતદાન નોંધાયું, જે લોકશાહીની મજબૂતી અને દરેક મતના મહત્વને દર્શાવે છે. જુઓ મામલે હરિદાસ બાપુ શું કહી રહ્યા છે. आज जिला पंचायत तालुका पंचायत का चुनाव है और मैंने अपना मतदान किया है। मेरा मत बाणज विस्तार में आया है, गिरगढ़ा तालुका सोमनाथ जिला में मैंने अपना मतदान किया है और सभी से अनुरोध करूँ कि अपना मतदान करें, अपना मत का अधिकार का उपयोग करें और अच्छा नेता चुने जिससे तालुका का जिला का विकास हो, ऐसा अनुरोध करता हूँ। जी बापू, आप उम्मीदवार जो भी है उनसे क्या अपेक्षा? उम्मीदवारों से अपेक्षा मेरी पहले से भी यही थी, अभी भी यही है कि उनके दरवाजे कोई गरीब जाए और वो काम की बोले तो उम्मीदवार उसको अच्छा आश्वासन देवे और उनका काम कर देवे, यही अपेक्षा है उनसे। आपको मिलने के लिए कोई आता है? मेरे को मिलने के लिए कोई नहीं आया उम्मीदवार। आपका मत जो है वो जब गिनती में खुलेगा तो पता चल जाएगा कि आपने किसको मत दिया, क्या कहेंगे आप? हाँ, मेरा मत एक है, वो जब ईवीएम खुलता है तो वो जग जाहिर हो जाता है कि इन्होंने किसमें मत दिया है। ચૂંટણી પંચના અધિકારીઓ પણ આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ખાસ વ્યવસ્થા સાથે અહીં પહોંચ્યા હતા અને એક મત માટે પણ સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પાર પાડવામાં આવી. આ મતદાનને શક્ય બનાવવા જંગલની વચ્ચે પહોંચેલા પોલિંગ ઓફિસર શું કહે છે તે પણ સાંભળો. મારું નામ છે રૂપાળા ચિમનભાઈ મનુભાઈ. હું આ ગીર મધ્યમાં જંગલમાં આવેલ બાણેજ બૂથ ઉપર હું પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવા માટે અહીં અમે આવ્યા છીએ. આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીનો દિવસ હોય, તમામ સ્ટાફ અહીંયા હાજર છે. જેમ 1000 મતદાર હોય અને ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા જે કરવામાં આવે છે એવી જ વ્યવસ્થા અહીં ફક્ત એક જ મત માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીંના મહંત બાપુ શ્રી હરિદાસ દ્વારા મતદાન કરવામાં આવેલ છે અને બાપુ દ્વારા એવી અપીલ કરવામાં આવેલ છે કે અહીં જો એક મત માટે ચૂંટણી પંચ આટલી બધી વ્યવસ્થા કરતું હોય તો દરેક મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને જંગલ ખાતા તરફથી અમને ખૂબ અને સારામાં સારો પૂરેપૂરો સહકાર મળેલ છે. જંગલ ખાતાનો અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એકંદરે જોવામાં આવે તો ગીરના જંગલમાં આવેલા આ બાણેજ બૂથ માત્ર એક મતદાન મથક નથી, પરંતુ લોકશાહીની એક અનોખી ઓળખ છે, જ્યાં એક મત માટે પણ સંપૂર્ણ તંત્ર કાર્યરત થાય છે. અંતમાં સવાલ એ છે કે શું દેશના દરેક મતદારે આમાંથી પ્રેરણા લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે અહીં એક વ્યક્તિ પણ પોતાનો મત આપે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ રસપ્રદ અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.